पवित्र श्रावण मासમાં દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા। જ્યાં આસામના મુખ્યમંત્રીએ ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કર્યા। બિલ્વપત્ર તેમજ પુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરતા ભોળાનાથને ગંગાજળ અભિષેક પણ કર્યો હતો। સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આસામના મુખ્યમંત્રીએ સહપરિવાર સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરી હતી અને સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। જ્યાં કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ આસામના મુખ્યમંત્રીને સોમનાથ મહાદેવની તસવીર ભેટ અર્પણ કરી અને સ્વાગત અભિવાદન કર્યું હતું। દર્શન દરમિયાન નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહિલ, પ્રાંત અધિકારી જેવી કાકડિયા, મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર્શન કર્યા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીતમાં સોમનાથની ભવ્યતા વર્ણવી હતી અને દેशના લોકોની सुख शांति માટે प्रार्थना પણ કરી હતી। मास बहुत ही पवित्र मास होते हैं। सोमनाथ का दर्शन का सौभाग्य मिला, खूब बढ़िया से दर्शन हुए। मैं आप सब लोगों को धन्यवाद देता हूँ अच्छा दर्शन के लिए। मैं मतलब मानव को उनका बारे में बोलने का क्या मतलब, कोई तो अर्थ नहीं रहते हैं। सोमनाथ जी सब जानते हैं कि भारत की सबसे बड़ी तीर्थ स्थानों में है। यहाँ आने का सौभाग्य होना ही बहुत बड़ा बात है। एक्चुअली प्रार्थना यही था, चुनाव का पहले में आए थे, आशीर्वाद लेके गया था, फिर असम में हम लोग का जीत हुए, बाबा को प्रणाम करने के लिए आया। बस देखिए, मुझे तो बताया गया है कि बहुत बड़ा विकास का प्लान बन रहा है, जमीन और थोड़ा बड़ा करने का काम कर रहा है। प्रधानमंत्री जी का नेतृत्व में सोमनाथ मतलब भारत में नहीं विश्व का ही एक बहुत बड़ा तीर्थ स्थान बनेगा, ये मेरा विश्वास है।